સુરતની પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। જાહેરમાં ચપ્પુ બતાવનાર અસામાજિક તત્વોને તાત્કાલિક ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢીને માફી મંગાવી હતી। સુરતમાં પોતાનો રોફ બતાવવા માટે અસામાજિક તત્વો છાસવારે જાહેરમાં મારામારી પર ઉતરી આવતા હોય છે। પોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયત્ન કરનાર સામે પોલીસે લાલાક કરી છે। ત્યારે આવા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે। પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ઘાતક તીક્ષ્ણ હથિયારો સાથે એક માથાભારે ઈસમે દાદાગીરી કરી હતી। ત્યારે આ દાદાગીરીની ઘટનાનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના આધારે પોલીસે આરોપીની ઝડપી પાડ્યો હતો। એ બાદમાં લોકોમાં આરોપીએ બેસાડેલી ધાક ઓછી કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। હથિયારો સાથે અસામાજિક તત્વોએ માથાકૂટ કરી હતી, જેને લઈને પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જેથી લોકોમાં બેસેલો ડર બહાર કાઢવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। પોલીસની કાર્યવાહીને લઈને આ અસામાજિક તત્વોમાં પણ ધાક બેઠી હોય તેવું સામે આવ્યું છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। પિયુષ પોઈન્ટ પર બે અજાણા ઈસમોએ એક રાહદારીનો મોબાઈલ લૂંટવાનો પ્રયત્ન કરેલ અને લૂંટ દરમિયાન પોતે ચક્કુ બતાવી અને સેલ્ફ ડિફેન્સમાં પોતાનો બચાવ કરતો હોવાનો વિડીયો વાયરલ થયેલ હતો। જે વિડીયો જોઈ ઘણા બધાને એક પ્રકારનો ભયનો માહોલ ઊભો થયેલ હતો। જે બાબતે ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવી રજૂઆત કરતા ગુનો રજીસ્ટર કર્યો અને કાયદેસરની કાર્યવાહી કરી। દરમિયાન આરોપીની સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઓળખ કરવામાં આવી, જેમાં આરોપી અલ્લુ નામનો ઈસમ હોવાનું જણાઈ આવ્યું। ત્યારબાદ અલ્લુની શોધખોળ કરતા પરમ દિવસ સાંજે અલ્લુની બાતમી હકીકત મળતા તેમજ તે પોતાને પત્નીને મળવા આવવાનો છે તેવી હકીકત મળતા આજુબાજુ વોચ ગોઠવવામાં આવેલી, જેમાં અલ્લુ અને તેની સાથે એક બાળ કિશોર હતો તે પણ આવેલો। તે દરમિયાન પોલીસે તેને અટક કરેલો અને વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરી પોતે શા માટે લૂંટ કરી હોવાનું તપાસમાં જણાવેલ અને પોતે પોતાના નાના મોટા મોજશોખ માટે આ પ્રકારની લૂંટ કરતો હતો, પરંતુ રાહદારીએ તેને પકડેલ હોવાથી પોતે તેણે સ્વ બચાવમાં ચક્કુ કાઢેલાનું જણાવેલ। ચક્કુ તે નવસારી બજાર ખાતેથી લાવેલો, તેનું મૂળ ચક્કુ તેની પાસેથી રજૂ કરવામાં આવેલ છે। ગઈકાલે સાંજે તે જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને પંચનામું કરતાં તેણે સ્વગત પોતાની રીતે લોકોની જાહેરમાં માફી પણ માગેલ હતી, જે બાબતે પંચનામું વિગતે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ અલ્લુ નામનો ઈસમના વિરુદ્ધમાં સુરત શહેર પોલીસમાં કુલ 6 ગુના દાખલ થયેલ છે, જેમાં કાપોદ્રા, ખટોદરા, સચિન જીઆઈડીસી અને પાંડેસરા તેમજ અલથાણ પોલીસનો સમાવેશ થાય છે। જેની મુખ્ય ઓપરેન્ડી મોબાઈલ ચોરી અથવા બાઇક ચોરીમાં સંડોવાયેલો છે અને તેને અગાઉ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ તરફથી 2 વાર પાસા પણ કરવામાં આવેલ છે।